ડાંગના વઘઈ ખાતે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત 1.3 કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની આગેવાનીમાં મામલતદાર કચેરીથી શરૂ થયેલી યાત્રા બિરસા મુંડા સર્કલ થઈ ફરી મામલતદાર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી। યાત્રામાં સ્થાનિક પદાધિકારીઓ, વહીવટીતંત્રના અધિકારીઓ, ગ્રામજનો, વેપારીઓ, પોલીસ અને હોમગાર્ડના જવાનો તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। હાથમાં તિરંગો લઈને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા લોકો સાથે સમગ્ર વઘઈ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું। માર્ગમાં નાગરિકોએ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। તિરંગાની શાન અને રાષ્ટ્રપ્રેમનો આ સંદેશ આપતી આ યાત્રામાં યુવાનોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો। દેશની એકતા, અખંડિતતા અને વિકાસમાં સૌની ભાગીદારીનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો। તિરંગા યાત્રા દ્વારા યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ, દેશ પ્રત્યેની જવાબદારી અને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો।